નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। કાંકરેજ તાલુકાના વેપારી મતલબ થરા ખાતે ઓગળ વિદ્યા મંદિરના ઓડિટોરિયમ હોલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદન કાર્યક્રમ યોજાયો હતો। આજના નારી શક્તિ વંદન કાર્યક્રમમાં તાલુકાની 1700 જેટલી સખી મંડળો પૈકી સ્વયં સહાય જૂથ અંતર્ગત 9 થી 7 લાખ તેમજ 5 લાખ સુધીના ચેક પણ આપવામાં આવ્યા હતા। વધુમાં કાંકરેજ તાલુકાની પ્રાથમિક શાળાઓ પૈકી શ્રેષ્ઠ કામગીરી કરેલ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના પ્રમુખનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે ઓગળ વિદ્યા મંદિરના વિશાળ હોલમાં મોટા સ્ક્રીન પડદે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નારી શક્તિ વંદન અંતર્ગત વક્તવ્ય નિહાળ્યું હતું। આજના નારી શક્તિ વંદનના કાર્યક્રમ પાટણ લોકસભા ભારતીય જનતા પાર્ટી સહસંયોજક ભારતસિંહ ભટ્ટેસરિયાના અધ્યક્ષ સ્થાને અને કાંકરેજ તાલુકાના મામલતદાર ભરતભાઈ દરજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આજે યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા મામલતદાર, ટીડીઓ, આરોગ્ય ખાતાના અધિકારીઓ તેમજ તાલુકા પંચાયત સિહોર સ્ટાફગણ, પદાધિકારીઓ, તાલુકાના અધિકારીઓ તેમજ નાગરિકો અને તાલુકાના સ્વયં સહાય જૂથની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। ધન્યવાદ। અહેવાલ અલ્પેશ ગોસ્વામી, બનાસકાંઠા, કાંકરેજ। 1 લાખ રૂપિયા કેશ ક્રેડિટ મળે, 1 લાખ રૂપિયાથી મળીને 6 લાખ રૂપિયા સુધી કેશ ક્રેડિટ મળે। અને એ બહેનો એ 10 બહેનો અને 100 બહેનો ભેગા થાય 10 સખી મંડળ બનાવે તો એમને સાહેબ 15 લાખ રૂપિયા મળે। અને એના માટે ચિરંજીવી યોજના છે। બેટી બચાવો જનઆંદોલનની વાત કરીએ તો જે તે સમયે જ્યારે જન્મદર પુરુષોની સરખામણીએ કુમારોની સરખામણીએ કુપોષણથી એ સમયે ગુજરાતની અંદર પોષક આહાર ફોર્ટિફાઈડ આહારનું વિતરણ આપણે જાહેર વ્યવસ્થામાં। આજનો કાર્યક્રમ એ નારી શક્તિ વંદનાનો કાર્યક્રમ છે અને આ મારી સામે જે તમામ નારી શક્તિ છે એ તમામ સૌને પુનઃ વંદન પ્રણામ કરું છું। ભારતીય રમંતે તત્ર દેવતા, જ્યાં માતાઓ, દીકરીઓ, બહેનોનું સન્માન થાય છે, જ્યાં સન્માન જાળવવામાં આવે છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે। મતલબ કે ત્યાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, પ્રગતિ હોય છે। અને આપણે બધાએ જોયેલું છે કે જે ઘરમાં જ્યાં શાંતિ હોય છે, મહિલાઓ, માતાઓ, દીકરીઓનું સન્માન હોય છે, ત્યાં તમે જાતે સ્વયં સ્પષ્ટ આ ફરક જોઈ શકતા હશો। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી હોય કે નારી શક્તિની ઉજવણી હોય, કદાચ આપણા જે વિદેશી સંસ્કૃતિનો આપણે કહીએ કે જે આ એક પ્રભાવ છે, પણ ભારતીય સંસ્કૃતિ તો વર્ષોથી નારીને શક્તિ, માતૃશક્તિનું વંદન, પૂજન એ વર્ષોથી કરતી આવી છે। माता की, रामचंद्र भगवान की, नारी शक्ति, नारी शक्ति। આજના આ નારી શક્તિ ને વંદન કરતા કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા તાલુકાના વહીવટી વડા, આપણા મામલતદાર આદરણીય ભરતભાઈ દરજી સાહેબ, નગરપાલિકાના પ્રમુખ થરાના રાજવી આદરણીય પૃથ્વીરાજસિંહજી, તાલુકાના વિકાસ અધિકારી અશ્વિનભાઈ પંડ્યા, સૌ અમારા રાજકીય આગેવાનો।